હાલો આજ તો એને અમારા નણંદની પ્રોગ્રામ છે. તમને હરખ થાય છે બધે ભાઈઓ હરખ થાય છે ભાઈઓ ને ભાભીઓ ને બેનો ને બધા એવા હે ને એટલે તાળી પાડો દે પણ વાત તો સાંભળો યાર પૂરી. હેલો ફેમિલી, ન્યૂ વ્લોગમાં વેલકમ છે બધાનું. આજે તારીખ છે 25 અને વાર છે શનિવાર અને અત્યારે વાગી ગયા છે 11:30 અને જો બધા છે ને થોડા હવે રેડી થઈ છે કેમ કે 2 દિવસ 3 દિવસ જેવું મારી ત્યાં રોકાણા છે. આજે બધા છે ને મિત્તલ દીદી ત્યાં જવાના છે તો આ બધે જો રેડી મેણાસ થવા. જયકુમાર છે ને હમણાં એને કીધું 11:30 પોણા 12 લેવા આવશે એટલે થોડીક વારમાં લેવા આવવાના છે. હે તો જો મિત્તલ ફઈ ત્યાં જવું છે? હે તારે ક્યાં જવું છે? કાંઈ નહીં ગારમી તને હોરવે તો રહી જાય નકર ફોન કરજે હો. સાંજે આવીને મારી ભેગી પાછી. હા કેમ કે સાંજે છે ને મિત્તલ દીદી ત્યાં જમવા અમારે જવાનું છે બધાને એટલે આ બધાએ ને હું પછી સાંજે જે કોઈને હોરવશે એ લોકો રોકાશે, બાકી બધાને હું લેતી આવીશ. અને આ લોકો જાય ને પછી મારે પણ 2-4 કામ છે એ બધા બપોર પછી હું પતાવી દઈશ એટલે વિડીયોમાં તમે બન્યા રહેજો. હું જે પણ બધું કરીશ કામ એ બધું તમને વિડીયો થ્રુ બતાવીશ. અને સાંજે પણ મસ્ત મજાનો પ્રોગ્રામ છે એટલે બધા ફરી અમે ભેગા થવાના છીએ તો મસ્ત મજાના આ વિડીયોમાં તમને મજા કરી દેવાની છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વાગી ગયા છે 3:30 અને જમીને થોડીક વાર પછી સૂઈ ગઈ હતી કેમ કે છોકરાઓ બધા જતા રહ્યા તો ઘર આખું સૂનું થઈ ગયું હતું. થોડીક વાર તો ગમતું પણ નહોતું તો અત્યારે છે ને 3:30 વાગે મારે છે ને મોનિકાને ઘરે જવાનું છે. મારે વહેલું જ જવાનું હતું પણ મોનિકાની તબિયત થોડીક આમ તેમ થઈ ગઈ હતી તો મોનિકા કે થોડી વાર હું પણ સૂઈ જાઉં તો થોડીક વાર પછી તમે આવો તો 3:30 વાગી ગયા છે. અત્યારે જાશું પછી સ્ક્રિપ્ટ લખશું એટલે લેટ થઈ જશે નકર મારો ટાર્ગેટ એવો હતો કે મારે 6 થઈને ત્યાં મિત્તલ દીદીને ત્યાં પહોંચી જવું છે કેમ કે ત્યાં છોકરા બધા ગયા છે અને એના પણ 2 છોકરા છે તો પછી બહુ બધા છોકરા હોય તો રસોઈમાં થોડીક તકલીફ પડે તો મેં થોડાક આપણે અર્લી જઈએ ને તો એને હેલ્પ કરાવીએ. લગભગ તો નહીં જ પહોંચે પણ તોય ટ્રાય કરીશ કે 6 થાય ને તો હું મિત્તલ દીદીને ત્યાં પહોંચી જાઉં. તો આ બધા લોંગ વિડીયો છે તમને યુટ્યુબ પર જોવા મળશે અને નાના શોર્ટ વિડીયો અને કોમેડી વિડીયો તમને મારા ઇન્સ્ટા પેજ ઉપર જોવા મળશે. તેમાં અમે પ્રમોશનના વિડીયો પણ બનાવીએ છીએ તો જે લોકોએ મિત્રોને પ્રમોશન કરાવવાનું હોય તે મને ઇન્સ્ટામાં DM કરી શકે છે. નીચે મારું ઇન્સ્ટાગ્રામ ID મેન્શન કરું છું. ઇન્સ્ટા પેજને પણ ફોલો કરો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. વાગી ગયા છે 6:30 5ની જ વાર છે. મને થયું ટાર્ગેટ હતો કે 6 વાગે મારે મિત્તલ દીદી ત્યાં પહોંચી જવું છે પણ ના પહોંચાણું કેમ કે સ્ક્રિપ્ટ લખીએ પછી શૂટ કરીએ વાર લાગે અને જો હું છે ને કપડાં ચેન્જ કરીને રેડી થઈ ગઈ છું. આ કુર્તી મેં વિડીયો શૂટ કરવા ટાઈમે પહેરી હતી તો મેં પહેરી જ રહી, સારી લાગે છે એટલે આજે છે ને 25 તારીખવાળી જે કોમેડી વિડીયો છે ને આ કુર્તીમાં મેં શૂટ કર્યો હતો. જે લોકોએ જોયો હશે એ લોકોને ખ્યાલ હશે. તો ચલો અત્યારે મિત્તલ દીદી ત્યાં જઈ અને આ જો છોકરાઓનો સામાન છે ને એ લેતો જવાનો છે કેમ કે જયકુમારની ગાડીમાં છે ને ઓલરેડી ટ્રાફિક થઈ ગઈ હતી. મેં હું છે ને આવીશ ને સાંજે જમવા ત્યાં લેતી આવીશ તો ત્યારે સામાન લઈને ત્યાં જવાનું છે. હાલો આજ તો એને અમારા નણંદની પ્રોગ્રામ છે. દેર અને જેઠાણી છે ને ગરમીમાં શેકાતા હે ને પરોઠા શેકી છીએ અમે બે એ વણતા જઈશ અહીંયા સંગીતા ભાભી અને હું છે ને શેકતી જાઉં છું એટલે ગરમીમાં હે ને પંજાબી શાક ને પરોઠાનો પ્રોગ્રામ છે. અને મેનુ બતાવી દઉં ને તો જો સબ્જી હે, સબ્જીના કારીગર જાય ઊભા પાછળ. સલાડ હે, પુલાવ ભાત ક્યાં છે? યો તો આ પુલાવ ભાત છે અને આમાં છાશ છે કેમ કે ગુજરાતીઓને છાશ તો પહેલા જોઈએ. આ પાપડનો ડબ્બો હે. હા આવા ઉનાળામાં હે ને ગુજરાતી લોકો હે ને તીખું તમતું ખાય હે ને અને ઘરધણી જો નિરીક્ષણ કરે છે કઈ ઓલું કરતું નથી ને. અને છોકરા એટલા છે ને અમારા ઘરમાં જો આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 કેટલા છોકરા બધા કિચનમાં આવી ગયા. જોઈ લો કિચન કેટલું નાનું એવું લાગવા માંડ્યું. એક તો ઓલરેડી નાનું છે કા. કેવો તમને હરખ થાય છે બધે ભાઈઓ હરખ થાય છે ભાઈઓ ને ભાભીઓ ને બેનો ને બધા એવા હે ને એટલે કેદું ને તેડાવતા ને અવની તેડાવતા ના જે પર તેડાવાસ મારે તો હવે 6 મહિના પછી તેડાવજો. હા હવે વરસાદ થાય ને ત્યારે ભજીયા ખાવા તેડાવાસ. ના અમને નહીં તેડાવતા તો. આદવિક
હું કોણ છું હું મામી કે મામી છે સરસ લ્યો ધ્યાના ભૂખ લાગી છે હે આ ગારમી દીદી ને હારગી દીદી આવ્યા છે, મજા આવે છે તને તો વાંધો નહીં હોરવેસ ગરમી અહીંયા હોરવેસ છે ને તો વાંધો નહીં દજુ તને તમે વોશિંગમાં શું કરો છો આ બાજુ આવતા રહ્યો હોરવેસ તને ગારમી હારગી તને હોરવેસ છે કિયાન તને કિયાન તને હોરવેસ છે તો વાંધો નહીં માસીન ઘરે તો હોરવે જ ને ચાલો જો બધે કિચનમાં આવી ગયા છે ને આ છોકરાને બધે ભૂખ લાગી છે પેલા બધાને જમાડી દઈએ તાળી પાડો છે એટલે પણ વાત તો સાંભળો યાર પૂરી બહુ તાળી જોતા જાણે કે વાતમાં કંઈક દમ હોય એટલે વાત સાંભળે એણે એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવે તમે બાપ દીકરો નક્કી કરીને તમારે જે જોવા જાવું હોય એ જાય તમે બેઠા બેઠા હું કામ ભાઈ ખપાવો છો ભાઈ હજી ખાલી સા પી ગયો ત્યાં બેઠી બે દીચિયા બેઠીને આપણને ખબર નહીં ઉકાભાઈ બોલો મને ખબર હતી પણ મેં કીધું નહોતું કા અહીંયા જવાય એવું નથી કેમ હિન્દીમાં વાંચે હા કે હિન્દીમાં વાંચે તો એમાં હું વાંધો કે આપણી બાઈઓ ગુજરાતી બોલો તો મગજમાં નથી ઉતરતું એમાં હિન્દી વાંચે હું મગજમાં ઉતરે ત્યાંથી ચોથા દાદા બોલો કથા ભલે ને હિન્દીમાં હોય ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો જ હોય એટલે તેના એના ગંભાઈ ધોવરા જેવા હતા માર્ક કરો ગંભાઈ ધોવરા જેવા આપણે બધું મારું રામ ભલું કરે અત્યારના છોકરાઓને બહરાટી બોલાવી મિત્તલ દીદીને ત્યાંથી જમીને ડાયરેક્ટ જ અમે લોકો છે ને ડાયરામાં જતા રહ્યા હતા કેમ કે આટલા સરસ મોટા કલાકારો આવ્યા હોય અમારા નજીકના એરિયામાં જ એટલે આપણે એનો ડાયરો તો મિસ ના જ કરીએ. અલ્પા પટેલ અને હિતેશ અંટાળા છે એનો અમે ડાયરો એન્જોય કર્યો. 2 વાગી ગયા હતા રાતના. ચારેય છોકરાઓને કોઈને ઊંઘ જ નહોતી આવતી તો પણ અમે લોકો છે ને પછી 2 વાગે નીકળી ગયા. તો બહુ મજા આવી અમને ડાયરામાં. તમને વિડીયોમાં તો એટલું બધું ક્લિયરિટી ના દેખાય પણ અમને રિયલી લાઈવ ડાયરામાં બહુ જ મજા આવી ગઈ. તો આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને મળીએ ફરી બીજા આવા સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.